ગુજરાત સરકાર દ્વારા એક સોમનાથ ટુરિસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું। જીઆરટીસી જે કહેવાય બસ એક વોલ્વો લક્ઝરી બસનું આયોજન કરવામાં આવેલું હતું અને સોમનાથ અત્યારે અમે ફરીને રિટર્ન આવી રહ્યા છીએ। અમારી સાથે જોડાયેલા છે ગિરીશભાઈ પટેલ, આપણને સંપૂર્ણ માહિતી આપશે। ગિરીશભાઈ, શું કહેશો, કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું? જીએસઆરટીસી તથા સરકારશ્રી તરફના સંયુક્ત સાહસથી આ જે ટૂર પેકેજનું આયોજન કરવામાં આવેલ છે તેમાં પ્રવાસ એસી વોલ્વો બસમાં પ્રવાસ તેમજ ત્યાં રહેવા માટે એ આ ટિકિટમાં ઇન્ક્લુડ છે, જેની ટિકિટ 4000 રૂપિયા છે અને તેમાં વધુમાં વધુ યાત્રીઓ લાભ લઈ શકે એના માટે ત્યાં ગાઈડની પણ સવલત કરવામાં આવેલી છે સોમનાથમાં। અને તમે ત્યાંના ફરવાલાયક તમામ સ્થળોએ તે ગાઈડ જોડે આવે અને તેની સંપૂર્ણ ઇતિહાસની ને બધી માહિતી આપી શકીએ। અને આજે અમે ત્યાં જઈને આવેલા છીએ અને મુસાફરનો તથા યાત્રીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એમાં કે આ બહુ સરસ કામકાજ છે આ એસટીનું। તો જે આ 4000ના પેકેજમાં આ ટૂર મારું માનવું છે કે યાત્રીઓએ આનો તમામને લાભ લેવો જોઈએ। બીજી કઈ કઈ જગ્યાએ રૂટ ચાલુ કરવામાં આવ્યો છે? એક છે નળાબેટ બોર્ડરનો જે રૂટ આ રીતના ટૂર પેકેજમાં કરવામાં આવેલ છે શરૂ, અને તેની ટિકિટ છે 1800 રૂપિયા। તથા બીજો એક વડનગરનો છે, એ પણ ટૂર પેકેજમાં છે, વન ડે પ્રોગ્રામ, તેની 1100 રૂપિયા ટિકિટ છે। તે પણ આ વોલ્વો એસી બસમાં જ પેકેજ છે એ પણ।